નમસ્કાર. બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાના જલાલપર ગામે આવેલી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં લાખો રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો. આ મામલે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સુરેશ ગોધાણીએ અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લઈને ચર્ચા કરી. ખેડૂતોના ખાતામાંથી ગેરરીતે રૂપિયા ઉપાડવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા. સુરેશ ગોધાણીએ ખેડૂતોને વિશ્વાસ આપ્યો છે કે તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ ખેડૂતોને તેમના રૂપિયા પરત મળશે. બેંકના ચેરમેન દ્વારા પણ ખેડૂતોના રૂપિયા પરત અપાશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગઢડા તાલુકાના જલાલપુર ગામે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની શાખા છે. આ ડિસ્ટ્રિક્ટ બેંકમાં આજે હું અહીંયા જલાલપુર ગામે અમારા બધા આગેવાનો જે છે એમને વાત કરી કે અહીંયા બેંકમાં એક કર્મચારી એને ફ્રોડ કરી અને ખેડૂતો અને અન્ય જે થાપણદારો હતા એના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે. એના અનુસંધાને આજે હું બેંકમાં અહીંયા આવ્યો છું અને આજે જે જેના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે, જે આના ભોગ બન્યા છે એને મળવા માટે અહીંયા લગભગ 100ની આજુબાજુ લોકોના ખાતામાંથી એક કર્મચારીએ પૈસા ફ્રોડ કરીને ઉપાડી લીધા છે. એની તપાસ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ચાલી રહી છે અને તપાસ અહીંથી કાગળો અને વિડીયો ફૂટેજ બધાએ બેંકના અધિકારીઓ તપાસની અધિકારીઓ લઈ ગયા છે અને એની તપાસ થયા પછી કેટલા લોકો આના ભોગ બન્યા છે, કેટલા લોકોના ખાતામાંથી પૈસા ગયા છે, કોની એફડી તૂટી છે, આ બધા પૈસાનું એટલે કે કેટલા લોકો નક્કી થશે લોકો અને રકમ, ત્યાર પછી એફઆઈઆર કરવામાં આવશે. એફઆઈઆર કર્યા બાદ એની તપાસ થશે અને બેંકના ચેરમેનશ્રી સાથે મારે વાત થઈ છે કે જે લોકોના સાચા પૈસા હશે, જેની એફડી તૂટી છે, જેના સેવિંગ ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે, અન્ય ખાતામાંથી પૈસા ઉપાડી જેના ટેકાના ભાવના પૈસા જે ખરીદી કરી હોય સરકારે અને એ પણ ખેડૂતોના ખાતામાં આવે છે, એ પણ ઉપડી ગયા એવી વાત સાંભળી છે. એ લોકોને પૈસા એના પૂરેપૂરા પૈસા બેંક જવાબદારી લઈ અને બેંક ખેડૂતોને એ પૈસા એ ખેડૂતોને આપી દેશે એવી અમને બેંકના ચેરમેનશ્રીએ ખાતરી આપી છે. એટલા માટે હું અહીંયા જે ભોગ બન્યા છે એ ખેડૂતોને જે ભોગ બન્યા છે અન્ય લોકો જે છે એને હું મળવા માટે જલાલપુર ગામે. આશરે કેટલી રકમનું બેંક દ્વારા ફ્રોડ કરવામાં આવે, આ રકમ મળશે કે કેમ, તો ખેડૂતોની પરિસ્થિતિ કેવી? આશરે અત્યારે જે પ્રાથમિક જે ચર્ચા થઈ છે અહીંયા આગેવાનો દ્વારા એ લગભગ 100થી વધુ 100 આજુબાજુ અથવા એથી વધુ અરજદારો સાથે ફ્રોડ થયું છે. એમાં ખેડૂતો છે, અન્ય પણ અરજદારો છે અને લગભગ 3 કરોડની આજુબાજુની વાત સંભળાય છે. એક્ઝેક્ટ આંકડો આવ્યો નથી, એની તપાસ ચાલુ છે, પણ 3 કરોડ રૂપિયા જેટલી રકમની ફ્રોડ થયું એવી વાત કરે છે લોકો. અને એ પૈસા માટે જે મેં વાત કરી એમ કે એની એફઆઈઆર તપાસ શરૂ છે. બેંકે બધા કાગળો અહીંથી જિલ્લા કક્ષાએ લઈ ગયા છે, એની તપાસ છે, એની એફઆઈઆર કરશે અને એમાં જે નક્કી થશે એ ખેડૂતોને જેનું ફ્રોડ ખરેખર થયું છે એવા ખેડૂતોને બેંકની જવાબદારી છે એને પૈસા આપી દેવા. એટલે એના ખાતામાં જેના પૈસા ખોટી રીતે આ કર્મચારીએ જે ઉપાડ્યા છે એના પૈસા બેંકની જવાબદારી છે, બેંક એને પરત કરશે. મુખ્ય લોકો જે હોય એમની સાથે મારે વાત થઈ છે. ખેડૂતોના કાયદેસરના જે પૈસા હશે ત્યાંથી આવે કે ન આવે સાંભળો. આ તપાસ થાય પછી લઈ ગયા ને એ પોલીસ સ્ટેશનમાં જમા થાય ને મુદ્દા માલ ને આરોપીને એની પછીની વાત છે. કાયદેસરના જે પૈસા હશે ને અમે તમને અપાઈ તમારા ખાતામાં નખાઈ દઈશું અથવા તમને અપાઈ. આ જવાબદારી અમારી પણ છે અને બેંકની પણ છે, સમજાયું? કારણ કે બેંકના કર્મચારીએ કર્યું છે, આમાં બીજા કોઈ કર્યું નથી. વ્યક્તિએ કર્યું સમજીને કોઈ ડુપ્લિકેટ સહી કર્યું છે તો એ પણ બેંકના કર્મચારીએ આ કૃત્ય કર્યું છે એટલા માટે એ જવાબદારી બેંકની પણ છે. આમાં મારી પાસબુકમાં એન્ટ્રી મળી ને એમાં 11 થી 11.5 ના ગાળામાં 12.5 લાખ રૂપિયા ઉપડી ગયા. એને ટ્રાન્સફર કર્યા છે, એ લેવા તો હું નથી આવ્યું તો પ્રૂફ આવશે કેમ? ટ્રાન્સફર ક્યારે થઈ શકે પૈસા? તમે કોઈ પરચી ભરી નાખો મારે આ આરટીજીએસ કરવું છે, મારી વાંચે તમે લખીને કોઈ આરટીજીએસ કરવું છે અથવા બીજું કઈ કરવું છે, મારો શહેરથી ઉપાડવા છે અથવા બીજાને આપવા છે તો જ થાય. એની મેળે એને કર્યા બધી જવાબદાર છે. આરટીજીએસ તો આપણે આવડતું જ નથી. વાત થઈ હતી બેંકના પદાધિકારીઓ એટલે કે ચેરમેનશ્રી સાથે અને અધિકારી સાથે પણ વાત થઈ કે જે ખેડૂતોના પૈસા ગયા છે એ આ ખેડૂતોની સંસ્થા છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક એટલે આપણો વિશ્વાસ. ગામડામાં તમે આ બધા ભરોસેથી કોઈ એફડી આપીએ, ભાઈ કીધું 18 લાખ રૂપિયા, કોઈ 5 લાખ રૂપિયા, કોઈ 7 લાખ રૂપિયા, એને પણ બોલાવીને આપણે અહીંયા
એ અમને ખાતરી અપાવશું. મીટિંગ ગોઠવાઈ ગયો ટૂંક સમયમાં 2 દિવસ. હા, એટલે બને એટલું વહેલા કરાવી દે. એમાં એવું છે અધિકારીઓ એટલા માટે કે જે આંકડો પાકો નથી, ફ્રોડ થયું છે નક્કી વાત છે, પૈસા ઉપડી ગયા છે એ પણ પાકી વાત છે, પરંતુ આંકડો નક્કી થાય એટલે તમને એ કહેશે કે ભાઈ આટલો આંકડો ગયો છે, આટલા ખેડૂતો છે. એમાં સંસ્થાના કોઈ પદાધિકારી કે એ કોઈ એમાં સામેલ નથી, પરંતુ એક અધિકારી આ ફ્રોડ કર્યું છે એ જગ જાહેર છે. એ માટેની વાતથી તમે જે વાત કરો છો કે એમાં એફઆઈઆર કરતા નથી. એમની સાથે વાત થયા મુજબ કે એફઆઈઆર નહીં કરવાના કારણ કે અત્યારે બધા જ અહીંથી કાગળો જે હોય વાવતર કે 50 લોકોનું ફ્રોડ થયું છે તો 50 ના નામ સામેલ થાય પછી પુરવણી કરવી પડે તો એ આગળ પાછળ થઈ જાય. એના કરતા બધા જે અત્યાર સુધીનું છે મેળવણું કરે છે એમના અધિકારીઓ ભાવનગર આખી ટીમ બનાવી અને આ ટીમ એની મેળવણું કરે છે અને કેટલું ખરેખર ફ્રોડ થયું છે એ ફ્રોડ થાય પછી એની ફરિયાદ કરવામાં 100% આવશે. ફરિયાદ મને મળવા માટેની જવાબદારી બેંક વતી અત્યારે અમે સાથે તમને અપાવડો છું આવી અમે ખાતરી. હા, ઉતરી બરાબર. આમાં કોઈને કાંઈ હોય આપણે ધીરજતાથી કામ લેવાનું છે. ભાઈએ વાત કરી છે બેંકના પદાધિકારી